ગરમી થાય ફેમિલી જો આપણે કેવી મસ્ત મજાની વાડી છે. મને તો આમાં ક્યાંય ભાજી નથી દેખાતી, એ લોકોને દેખાય છે. જો કેવા મસ્તીના લૂમખા છે. આ બાજુ ઘા કરજો. ફેમિલી કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હેલો ફેમિલી, તો આપણે જો ગામડે આવી ગયા છીએ આપણા મમ્મી પપ્પાના ઘરે, અને અહીંયા વાડી જુઓ તમે, છે ને એક નંબર. તો છે ને સવારમાં વહેલા 4 વાગ્યાના નીકળ્યા હતા, અત્યારમાં 12 વાગી ગયા છે. તો પહોંચીશું, હવે થાકી ગઈશું એટલે છે ને હવે જમવાનું છે અને ઘડીક આરામ કરવાનો છે, અને પછી છે ને આપણે તમને હું મારી વાડીને એવું બતાવીશ. મારા મમ્મી જો, મારા મમ્મીએ રોટલી બનાવી નાખી છે. કા મમ્મી? બહુ ગરમી થાય ને? બહુ ગરમી થાય ગરમી બહુ જ થાય. વાતાવરણ બહુ મસ્ત છે. કા કપા નથી મસ્ત થઈ, કપા કેવો મસ્ત થઈ ગયો, બહુ મસ્ત થઈ ગયો. નારિયેળી હારી વધી ગઈ, ન કરતો કેવી જરી કેવી હતી. આજે દોઢ નાળિયેર હતા આવી ગયા છે. હે મને નથી દેખાતા. ઠેક આ ઓલો દોઢવો એવો કેવો એમ ને? હા જો નારિયેળ, નારિયેળ આવશે જો. આ બીજો દોઢ અહીંયા છે. આ ડ્રેગન ફ્રૂટ હતું એ ક્યાં ગયું? ઈ તો આપણે આવ્યા ને. હા અરે ખેંચી ગયું કોક. અહીંયા કોઈ હોય નહીં ને એટલે એવું જ થાય. તો ફેમિલી જો આપણે કેવી મસ્ત મજાની વાડી છે. કંઈ નહીં, હાલો તો હવે છે ને આપણે પહેલાં જમી લઈએ અને પછી છે ને હું તમને વાડી બતાવીશ. 1 hour later. બેન જો અહીંયા ટીવી જોવે છે. કા ભલે બેન જો, એને ટીવી જોવાનું કામ છે એટલે એ ટીવી જોવે છે, અને મારે તો જવાનું છે એટલે વાડીએ. ભલી તાર આવું આવું એ નહીં આવે તો મમ્મીની ત્યાં ગયેલા છે, તો હું હવે વાડીએ જાઉં અને પછી તમને એ વાડી બતાવું. હું ઓલી વાડીએ જાઉં છું, અને અહીંયા જો કરણ વાવી છે ને, કેટલા મસ્ત ફૂલ આવ્યા છે, મસ્ત લાગે જો. અને જો આવે ક્યાંક અમારી અહીંયા વાડી છે. હવે હું જો છે ને મારી બીજી વાડી આવી ગઈ છું, અને અહીંયા પણ બહુ મસ્તનું છે. અને આ જો સિંગ છે વાવેલી, પણ આમાં હજી હરખી ઉગી નથી કેમ કે આ મોડી વાવેલી છે ને, એટલે જો. એક વાત કહી દઉં કે તમને એમ થતું છે કે આને એટલી બધી વાડી છે, એમ તો ઘરની વાડી નથી, ભાગ્યું રાખે છે મારા પપ્પાની. આ વાડી ભાગ્યું રાખે છે, અને જે આપણે રહીએ છીએ ને એ વાડી ભાગ્યું જ રાખે છે. ઘરની તો કાંઈ છે નહીં, પણ છે ને ઘરનું હોય ને એ રીતે જ રાખવાનું રહેવાનું હોય, એટલે અમે પછી છે ને અમારી વાડી એમ જ કહીએ એવું છે. તો ફેમિલી અમે છે ને જો ભાજી વીણવા આવી ગયા છીએ. હવે છે ને આમાં જો આપણે ડુંગરાના થડીએ કેળે આવ્યા છીએ. જો કે ડુંગરો આમાં અંદર છે, પણ આપણે અંદર નથી જવાનું કેમ કે જનાવરની બીક લાગે. પાછા સિંહ છે ને હમણાં અહીંયા છે એમ કહે છે બધાય, પણ તો એ ભાજી ખાવાના હિસાબે આવ્યા છીએ, અને હવે ગોતવાની છે ભાજી. તો હાલો હવે હું ભાજી મળશે ને એટલે તમને બતાવીશ. જો કંઈ દેખાતું તો નથી. મમ્મીની બધા છે ને આમ અંદર ગોતે છે, અને હું હજી અંદર નથી ગઈ કેમ કે મને બીક લાગે છે. જો કે ડુંગરો આમ છે, અમે છે ને અહીંયા રસ્તા કાંઠે જ છે, એટલે કાંઈ બહુ બીક જેવું છે નહીં. વધારે લેવા હોત તો સારું હતું. આપણે જો એટલી ભાજી વીણી છે. જો મારા મમ્મી ને માસીની બધા ભાજી વીણે છે, અને મને છે ને ઝાડું તોડીને આપી દીધું છે ને, તો હવે આમાંથી મારે છે ને તોડવાની છે. આ બધા જો ઝાડામાં ગળી ગયા છે. મને તો આમાં ક્યાંય ભાજી નથી દેખાતી, એ લોકોને દેખાય છે. આપણે જો આમાંથી તોડવાની છે. જો કેવી મસ્તીની છે. જો જો કેવા મસ્તીના લૂમખા છે. આ બાજુ ઘા કરજો. બેઠી બેઠી તોડીશ. ફૂલડી વેરાઈ જાય ફૂલડા કા
વેરાઈ જાય ખેંચી લીધું ખેંચી લીધું ને લાવડો ઓલો ઘરે જ એક કહેલો ખેંચી ત્યાં કઈ નહીં આવે ફેમિલીમાં જો વાસેટીની ભાજી વીણીને લાવ્યા છીએ અને જો આટલી ભાજી થઈ છે જો કેવી મસ્ત છે ને અને છે ને હવે મારી મમ્મી જો મરચાં કાપે છે કા મમ્મી શું બનાવવાનું છે મમ્મી ભજીયા બનાવશું આજે શેના ને વાસેટીની ભાજીના ચણાનો લોટ ને મમ્મી ચણાનો લોટ હોય એ તો બધાને ખબર હોય પણ આ છે ને અમારે વાસેટીના ભજીયા બનાવવાના છે જો વાસેટીની ભાજીના ભજીયા છે ને બહુ મસ્ત બને તમે ન બનાવ્યા હોય ને તો એકવાર ટ્રાય કરજો બહુ મજા આવશે પાર્વતી ચા લુમખાની છે ને ભજીયા બનાવવાના બહુ મસ્ત બને ખાવામાં બહુ મજા આવે તો આપણે જો આ વાસેટીની ભાજીના ભજીયા બનાવવાના છે એટલે જો બધી તૈયારી થવા માંડી છે ને અહીંયા મારી દીકરી છે ને ખાટલા ઉપર બેઠી જઈએ હજી કા મમ્મી આવ્યા ને તો એને જાય ખાટલે બેસી ગયા છે હવે રાંધવાની તૈયારી કરવાની છે તો કંઈ નહીં હાલો હવે અમે ભજીયા બનાવી લઈએ ને પછી તમને બતાવશું કેવા બને એમ મમ્મી ભજીયા બનાવવા માંડ્યા છે કા મમ્મી જો વાસેટીના ભજીયા ભાવે હું બનાવ્યું અમે ખાવા મળીએ વાહ હવે છે ને જમી કારવીને નવરા થઈ ગયા છે અને પથારી પણ થઈ ગઈ છે જો અને અમારા ભોલીબેન ટીવી જોવે છે અને આપણે જો અહીંયા પથારી આપણે કરી નાખી છે તો હવે છે ને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે કોઈ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય સિયા રામ